गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 6 ग्रामर यूनिट 3 सिंपल फ्यूचर टेंस, सिंपल पास्ट टेंस सादो भूतकाळ, प्रेजेंट कंटिन्यूअस टेंस चालू वर्तमान काळ અને ત્રીજો ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ કે જે ભવિષ્યમાં ક્રિયા થવાની બાકી અથવા થશે એ દર્શાવવા માટે ઇંગ્લિશ સબ્જેક્ટ અથવા ઇંગ્લિશ વિષયમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે। જેમ કે જે ક્રિયાઓ પતી ગઈ હોય એ બતાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ થતો હતો, સાદો ભૂતકાળ। એ જ રીતે જે ક્રિયાઓ ચાલુ હતી, કવિતા અત્યારે હસી રહી છે, કવિતા અત્યારે ખાઈ રહી છે, ખાવાનું ચાલુ છે, એ દર્શાવવા માટે ઇંગ્લિશમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ થાય છે। અને અહીંયા હજુ ભવિષ્યમાં થશે અથવા થવાનું બાકી છે એ દર્શાવવા માટે ઇંગ્લિશમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ મતલબ કે સાદો ભવિષ્યકાળ વપરાય છે। ફોર એક્ઝામ્પલ આપો, વિવેક આવતીકાલે ચા બનાવશે, હજુ બનાવવાની બાકી છે। અમે આવતા રવિવારે અંબાજી જઈશું, અમે 14મી જાન્યુઆરીએ પતંગ ચગાવીશું। આ બધી જે ક્રિયાઓ જે બાકી છે, અમે આવતીકાલે પાણીપુરી ખાઈશું, આ બધું જે છે બાકી છે એ દર્શાવવા માટે ઇંગ્લિશની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે। મીન્સ કે સાદો ભવિષ્યકાળ વપરાય છે। ભૂતકાળની અંદર દર્શાવવા માટે જે શબ્દો હતા, yesterday, last Sunday, પછી last fortnight, last month, last year, last week। એ રીતે ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવવા માટે નવ શબ્દો વપરાતા। એમ અહીંયા પણ ઓળખવા માટે સાદો ભવિષ્યકાળને ઓળખવા માટે શબ્દો છે ટુમોરો। ટુમોરો मतलब આવતીકાલે। સિમ્પલ પાસ્ટ ની અંદર અથવા સાદા ભૂતકાળની અંદર લાસ્ટ શબ્દ આવેલો, અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ ની નેક્સ્ટ શબ્દ વાપરો NEXT। નેક્સ્ટ નો મતલબ આવતા। નેક્સ્ટ સન્ડે આવતા રવિવાર, મંડે સન્ડે ટ્યુઝડે વેડનેસડે લઈ લો। નેક્સ્ટ વીક, વીક આવતા અઠવાડિયા। नेक्स्ट मंथ આવતા મહિને, 30 દિવસનો મહિનો। નેક્સ્ટ ફોર્ટનાઇટ, આ શબ્દ તમારા માટેનો ફોર્ટનાઇટ એટલે પખવાડિયું। પખવાડિયું એટલે 15 દિવસનું પખવાડિયું, 7 દિવસનું અઠવાડિયું અને 30 દિવસનો મહિનો। નેક્સ્ટ યર આવતા વર્ષે, 365 days। नेक्स्ट होली, कोई पण फेस्टिवल लो, नेक्स्ट होली, नेक्स्ट दिवाली, नेक्स्ट उत्तरायण, आ બધા જે શબ્દો છે એ શબ્દો સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવે છે। એટલે કે અહીંયા જે અન્ય શબ્દો કહીએ છીએ અધર વર્ડ્સ એ બતાવે। ટુમોરો એટલે આવતીકાલે, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, नेक्स्ट फोर्टनाइट, नेक्स्ट ईयर, नेक्स्ट होली, नेक्स्ट दिवाली दे लेवल बेस्ट। जेम सिंपल पास्ट ना वॉज ने वेर હતા ટુ બી ના ક્રિયાપદો, એમ અહીંયા શેલ અને બી નો ઉપયોગ થાય છે। એમ ઇધર હોય છે, વોઝ વેર હોય છે, એમ સિમ્પલ ફ્યુચર ટેન્સ ના વિલ અને શેલ કોની સાથે શું વપરાય तो आई સાથે હંમેશા શેલ વપરાય। જો ચોક્કસ થવા
દીધેલું હોય, ચોક્કસ ફિક્સ હોય, તો આઈ સાથે શેલ વાપરી, તો આઈ સાથે will પણ વપરાય છે. જો ફિક્સ ચોક્કસ હોય કે હું આવતીકાલે અંબાજી જઈશ, તો એના માટે શેલ વાપરીશું. અને ચોક્કસ ના હોય તો તમે આઈ સાથે will પણ વાપરી શકો. એ રીતે આમાં બહુવચન, આઈ નું બહુવચન we shall. જો ચોક્કસ હોય તો તમે શેલ વાપરી શકો છો, પણ ચોક્કસ ના હોય તો we સાથે will પણ વાપરી શકાય છે. you સાથે will, you સાથે will, he, she અને it, will આ ત્રણનું બહુવચન થાય છે they સાથે વપરાય છે will. બરાબર સમજી લો. આઈ સાથે શેલ વપરાય છે, આઈ સાથે will પણ વપરાય છે. પણ શેલ ક્યારે બને ત્યાં સુધી શેલ વાપરવાનો. જો ચોક્કસ આવવાનું હોય તો ચોક્કસ જવાનું હોય તો આઈ સાથે શેલ, વી સાથે શેલ. ચોક્કસ ના હોય તો તમે આઈ will વાપરી શકો છો, વી will પણ વાપરી શકો. એટલે will વાપરો તો ચાલે, ચોક્કસ ના હોય ત્યારે, અને ચોક્કસ હોય ત્યારે આઈ શેલ વાપરી શકો. વાક્ય રચના જોઈએ પેટર્ન. સબ્જેક્ટ એટલે કર્તા, will અથવા શેલ નું રૂપ. will આવતું will નું, પણ શેલ આવતું છે, બને તો સુધી will જ. વર્બ એટલે ક્રિયાપદ, ટુ વગરનું મૂળ. ટુ ઈટ એટલે ખાવું, ટુ કાઢીને ઈટ એટલે ઓ એટલે કર્મ, ઓ ડબલ્યુ એટલે અન્ય શબ્દો મેં તમને કીધેલું છે આ ને છેલ્લે ફૂલ સ્ટોપ. બધું નેગેટિવ બનાવવું, નેગેટિવ મતલબ ઘસી ગયા છે નકાર વાક્ય. ફોર એક્ઝામ્પલ તરીકે સિમ્પલ પાસ્ટ ની અંદર એને નેગેટિવ બનાવો તો એના માટે સહાય લેવી પડતી હતી ડીડ નોટ અથવા ડીડન્ટ આપણે કહીએ શોર્ટ. એ રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર આપણે ઇઝ નોટ એટલે કે ઇઝ આર નોટ એટલે આરન્ટ અને એમ નોટ એટલે એમન્ટ નો ઉપયોગ કરતા. એમાં યુનો નેગેટિવ સેન્ટેન્સ બનાવો તો તમે વિલ નોટ મીન્સ કે વોન્ટ નો ઉપયોગ થાય છે. શેલ નોટ શન્ટ લખાય છે, S H A N T શન્ટ લખાય છે શોર્ટ. હવે સેન્ટેન્સ ની તરફ જઈએ આપણે તો વિવેક આવતીકાલે ચા બનાવશે. તો આમાં સબ્જેક્ટ વિવેક, તો વિવેકને આપણે લખી દઈએ વિવેક. વિલ કે શેલ? વિલ, કારણ કે હી છે કામ. વર્બ ગુજરાતીમાં છેલ્લે બનાવવું, એટલે બનાવવું એટલે મગજનું વિચારવાનું, બનાવવું એટલે ટુ મેક. પણ ટુ નહીં લખવાનું, એમ એ કે. ઓબ્જેક્ટ એટલે કર્મનો ચા એટલે કે ટી. OW અધર વર્ડ્સ. આવતીકાલે આપણે સ્પેલિંગ માં લખાઈ દીધું છે, આ બધું આપણને આવડવું જોઈએ. ટુમોરો અને છેલ્લે ફૂલ સ્ટોપ. વિવેક will make tea tomorrow. આ જ વાક્યને તમારે મેં અગાઉ કીધું કે નેગેટિવ બનાવો તો મેં કીધેલું છે કે will not મૂકો. વિવેક will not અથવા want બંનેમાંથી જે લખવું લખી છે. make tea tomorrow. આ વાક્ય ઇન્વર્ઝન મીન્સ ઉલટ વાક્ય, પ્રશ્ન વાક્ય આપણે જે અગાઉ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની સહાય લેતા ડીડ. અહીંયા તો સહાય લેવાની જરૂર નથી. અહીંયા તો જેમ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ઇઝ ને આર ને એમને આગળ લાવવા દઈ દીધે, અહીં વિલ ને આગળ લાવવાનું. વિલ ને આગળ લાવવાનો આખો ડબલ્યુ કેપિટલ પહેલો અક્ષર, કેપિટલ નહીં કાઢો તો રોંગ પડે. વિવેક ને બીજા નંબર, નામનો પહેલો અક્ષર છે કે સ્મોલ નહીં થાય. વિવેક make tea tomorrow. answer question mark. કદાચ તમને પૂછાયો પ્રશ્ન વાક્યમાં અને કે શોર્ટ આન્સર યસ, શોર્ટ આન્સર નો, આવું તમને સ્પષ્ટ સૂચના હોય તો તમને અગાઉ કીધું કે યસ લખતા પહેલા વાય કેપિટલ કોમા. વિવેક હીમાં આવે, જો બોયઝ હોય તો હી વાપરવાનું, ગર્લ્સ હોય છોકરી હોય તો સી વાપરવાનું. કોઈ એક વસ્તુ હોય, એક ફ્રૂટ હોય, એક બર્ડ્સ હોય
તો એના માટે ઇટ વાપરવાનું, અને પ્યુલર હોય તો ખાસ કરીને ધે શબ્દ વાપરવાનો, અને આઈથી પ્રશ્ન પૂછાયેલો હોય તો યુથી જવાબ આપવાનો. અહીંયા પ્રશ્નમાં જે યુ હોય તો અહીંયા આઈથી જવાબ આપવાનો. એટલું યાદ રાખો. વિવેક હી આવે એટલા માટે હી પહેલો અક્ષર કેપિટલ નહીં કાઢવાનો, સ્મોલ. હી વિલ. આ શોર્ટ આન્સર યસ. તમને એવું કીધું કે નો માં આપો તો નો. હી વોન્ટ અથવા વિલ નોટ બે લખો. એના પછી તમને અગાઉ પણ આપણે શીખી ગયેલા છે WH. who એટલે કોણ, what એટલે શું, where એટલે ક્યાં, when એટલે ક્યારે, how much એટલે કેટલું, અને how many એટલે કેટલું. એ સાથે સાથે વાક્ય પણ જોતા જઈએ. આ જ વાક્યને તમારે રૂટી બનાવવું હોય તો એકદમ સહેલું છે. કાઢી નાખવાનું નામ અને એની જગ્યાએ ખાલી હું મૂકી દઉં. who will make tea tomorrow. આવતીકાલે કોણ ચા બનાવશે? આવતીકાલે કોણ ચા બનાવશે? બીજું બનશે વોટ થી. ગુજરાતીમાં રૂપ કરી શકાય કે વિવેક આવતીકાલે શું બનાવશે, તો એની અંદર શું નીકળી ગયું, ઓબ્જેક્ટ નીકળી ગયું. એ રીતે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી શું નીકળશે, શું મૂકી અને કરવાનું. આવતીકાલે વિવેક શું બનાવશે, તો વોટ થી બનશે તો વોટ. જેમ અગાઉ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર વોટ પછી વેન પછી વેર પછી ડીડ મૂકતા હતા, એમાં અહીંયા ખાલી એટલો ફરક છે, ખાલી વિલ મૂકવાનો અથવા શેલ મૂકવાનો. બીજું એનું એ જ પેટર્ન છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જે જોયું હતું એ અને જે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર જોયું એનો એ જ WH છે, પણ માત્ર સિમ્પલ પાસ્ટ ટેન્સ ને ડીડ વપરાતું હતું, જ્યારે અહીંયા વિલ વપરાશે અથવા શેલ વપરાશે. વોટ વિલ વિવેક, what will Vivek make tomorrow? मतलब કે વિવેક આવતીકાલે શું બનાવશે. what નો મતલબ શું. એ રીતે સમય બતાવો તેના માટે આપણે when નો ઉપયોગ કરતા હતા. when WHEN. when નો મતલબ ક્યારે, સમય દર્શાવે. જેમ સિમ્પલ પાસ્ટ ટેન્સ ને યસ્ટરડે જેવા શબ્દો આપણે કાઢી નાખતા હતા, એમ અહીંયા ટુમોરો જેવા શબ્દો કાઢી નાખો. when પછી will જ આવશે. when will Vivek make tea. બધામાં પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું. વિવેક ક્યારે ચા બનાવશે? વિવેક ક્યારે ચા બનાવશે? બીજા નંબરનું સેન્ટેન્સ જોઈએ હવે. બાળકો આવતા રવિવારે આવતા ગુરુવારે પતંગો ચગાવશે. બાળકો એટલે ધ ચિલ્ડ્રન. The children પછી will લખો. ટુ વગરનું મૂળ ચગાવવું મતલબ ફ્લાય. ટુ ફ્લાય એટલે ચગાવવું, પણ ટુ નહીં લખવાનું એટલે ખાલી ફ્લાય. FL. ઓબ્જેક્ટ એટલે કર્મ, કાઇટ્સ. બહુવચન છે, ધ્યાન રાખવાનું. કાઇટ્સ. એના પછી OW અધર વર્ડ્સ, અન્ય શબ્દ હશે અંદર. આવતા ગુરુવારે. આવતા ગુરુવારનો મતલબ નેક્સ્ટ થર્સડે. The children will fly kites next Thursday. આ જ વાક્યને આપણે નેગેટિવ કરવો હોય તો નેગેટિવ કરી શકીએ. નેગેટિવ માટે મેં અગાઉ લીધેલું છે કે will not અને shall not. The children
વાક્યનો પહેલો અક્ષર કેપિટલ. વોન્ટ લખો તોય ચાલે, વિલ નોટ લખો તોય ચાલે. ફ્લાય, કાઇટ્સ, નેક્સ્ટ, થર્સડે. આ વાક્યને આપણે ઇન્વર્જન બનાવવું હોય. ઇન્વર્જન મીન્સ ઉલટ વાક્ય, મીન્સ પ્રશ્ન વાક્ય. તો વિલ ને આપણે આગળ લાવીએ છીએ. કશું કારણ વિલ ને આગળ લાવો તો w આખી લીટીમાં કેપિટલ. ધ ચિલ્ડ્રન બીજા નંબર, એમાં ધ કેપિટલ છે એટલા માટે ધને શું ટી છે જે સ્મોલ કરવાનો. જ્યારે અહીંયા જુદું હતું વિવેકનું નામનો પહેલો અક્ષર ક્યારે બી સ્મોલ થાય નહીં. પણ જો આવું વાક્ય હોય બીજા નંબર લઈ જતા તો ધ કેપિટલ હોય બીજા નંબર લઈ જાય ત્યારે ટી સ્મોલ કરવાનો. વિલ ધ ચિલ્ડ્રન fly kites next Thursday. પાછળ ઉલટ વાક્ય હોય તો ખાસ કરીને ક્વેશ્ચન માર્ક બોલવાનું નહીં. તમને આ કે પૂછવાની શોર્ટ આન્સર એટલે કે યસ આપો. યસ. મેં અગાઉ પણ કીધેલું છે કે બહુવચન હોય ત્યારે બહુ ધ્યાન રાખવાનું. બહુવચન એટલે જવાબ હંમેશા ધ્યેયની અંદર હોય. અને જ્યારે ધ્યેય લખતા ત્યારે ટી કેપિટલ નહીં કરવાનું, ટી સ્મોલ કરવાનું. THEY they will. ફૂલ સ્ટોપ. નો માં જવાબ આપતા તો નો, they will not અથવા want. આ વાક્યને WH લઈએ આપણે, હુથી બને. હુથી બનાવો તો ધ ચિલ્ડ્રન છે એટલું કાઢી નાખવાનું. હવે હુથી હું લખતો નથી કારણ કે હું વાળું વાક્ય લગભગ સ્ટાન્ડર્ડ 4th અને 5 માં આવડતું. Who will fly kite next Thursday? આવતા ગુરુવારે કોણ પતંગ ચગાવશે? ઘણા શું કરે વિદ્યાર્થી ખાલી ધ ગાર્ડન ચિલ્ડ્રન લખતા નથી. Who children will fly kites next Thursday? આવું કરતા હોય. એવું ના હોય જે બહુવચનની સાથે જે આર્ટિકલ હોય તો એ આર્ટિકલ પણ નીકળી જતો હોય છે. એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું who હોય એટલે who will fly kites next Thursday. એ રીતે બીજું બનશે what થી બનશે કે આવતા ગુરુવારે બાળકો શું ચગાવશે. તો એની અંદર શું ચગાવશે એટલે એનો મતલબ કે ઓબ્જેક્ટ નીકળી ગયો એટલે કે જે કાઇટ છે એ કાઇટ નીકળી. આવું જ્યારે કે સેન્ટેન્સ what થી હોય ત્યારે તમારે મનમાં સહેજ ગુજરાતી કરી દેવાનું અને what વડે ગુજરાતીમાં પ્રશ્ન પૂછવાનો. એટલે તમને ખબર પડશે કે વાક્યમાંથી શું નીકળે છે. એટલે what થી બનાવો તો what જેમ સિમ્પલ પાસ્ટ ટેન્સ ને did મૂકતા હતા એમાં અહીંયા will મૂકવાનું. what will the children fly next Thursday? આવતા ગુરુવારે બાળકો શું ચગાવશે. એ રીતે મેં પણ કીધું when થી પણ વપરાશે. when will સમય દર્શાવે છે. the children fly kite. બાળકો પતંગો ક્યારે ચગાવશે. when નો મતલબ ક્યારે. એટલા માટે who, what અને when. આગળ જોઈએ બે વાક્યો. who WH ક્વેશ્ચનો છે આપણને આવડવું જોઈએ. who, what, when, where અને how. રિયા આવતા મહિને અંબાજી જશે. હજી જશે એટલા માટે ઇંગ્લિશમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય. તો રિયા કરતા લખી નાખવાનું. એના પછી વિલ બંને છે તો વિલ જ આવશે બધા.
ટુ વગરનું મૂળ રૂપ જશે, ટુ ગો, ખાલી ગો, ગો ટુ નહીં લખો. અંબાજી. નેક્સ્ટ અધર વર્ડ્સ મંથ, છેલ્લે ફૂલ સ્ટોપ. આ જો આપણે નેગેટિવ બતાવવું હોય તો રિયા will not go Ambani next month. આ વાક્યને ઇન્વર્ઝન કરવું હોય, ઉલટ વાક્ય, તો will w આખો કેપિટલ લેટરમાં, આખી લીટીમાં રિયા નામનો પહેલો અક્ષર ક્યારે સ્મોલ ના થાય. રિયા ગો અંબાજી. નેક્સ્ટ ઇન્વર્ટેડ સેન્ટેન્સ ની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે પાછળ ક્વેશ્ચન માર્ક ને મૂકો તો હાફ માર્ક્સ કટ થઈ જશે. યસ માં જવાબ આપીએ, શોર્ટ આન્સર છે યસ. રિયા સી માં આવે એટલા માટે સી, એમાં એસ સ્મોલ કરવાનો, સી વી. નો, સી વી નોટ. who થી બનાવો તો એકદમ સહેલું છે. who will go to અંબાજી next month. આવતા મહિને કોણ અંબાજી જશે. રિયા કાઢી અને રિયા who મૂકવાનું. એના પછી બીજું બનશે where થી બનશે. where એટલે મતલબ ક્યાં હોય. where will રિયા go next month. આવતા મહિને રિયા ક્યાં જશે. અંબાજી નીકળી જશે. અમે વેરની અંદર ખાસ જે સ્થળ દર્શક હોય છે એ સ્થળ દર્શક જે હોય છે એ નીકળી જાય છે. હજુ જે મેં કીધું હતું કે સમય દર્શાવવા માટે વેન વપરાશે, વેનનો ઉપયોગ હજી વેનથી બનશે. પરીક્ષામાં તો જે માગ્યું હોય એ જ બનાવવાનું. અહીંયા હું એક સાથે બધા વાક્યો શીખવાડું, હુ, વોટ, વેન, વેર. પરીક્ષામાં કીધું છે કે મેક સેન્ટેન્સ વોટ, તો વોટ થી બનાવવાનું. વેન થી બનાવો તો વેન વિલ. પહેલો આપણે નક્કી કરવાનું કે વાક્ય કયા ટેન્સનું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ડીડ નો યાદ રાખો. જો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમ ઇઝ આર, અને ફ્યુચર ટેન્સ હોય તો વિલ અથવા શેલ. એ તમે પાછળ શબ્દો આપેલા છે એના ઉપરથી તમને ખબર પડી કે કયા કાળનું વાક્ય છે. વેન વિલ રિયા ગો અંબાજી. રિયા અંબાજી ક્યારે જશે. રિયા અંબાજી ક્યારે જશે. સોનલ અને પાયલ આવતીકાલે 10 સફરજન ખાશે. તો સબ્જેક્ટમાં આખું સોનલ અને પાયલ, અને આપણે શીખી ગયેલા છે સેમ વનની અંદર. એટલે આપણે કરતા આખો આવડો છે સોનલ and fire. આખો કરતા S will 100% ખાય કે ના ખાય નક્કી ના કહેવાય, એટલે will મૂકવું. ટુ વગરનું મૂળ વર્બ ખાશે એટલે eat. શું ખાશે? કર્મ. 10 apples. Order your other words tomorrow. આ વાક્યને નેગેટિવ બનાવો તો બની શકે. સોનલ and Payal want eat 10 apples tomorrow.
સોનલ અને પાયલ આવતીકાલે 10 સફરજન ખાશે નહીં. ઇન્વર્ઝન કરવો તો વે આગળ લાવવાનું. will Sonal and Payal eat 10 apples tomorrow? પાછળ ક્વેશ્ચન માર્ક બોલવાનું. આ વાક્યને તમારે યસમાં જવાબ આપવો હોય તો યસ, કારણ કે સોનલ અને પાયલ ખાસ ધ્યાન રાખવાનું. બહુ વચ્ચે બોલે જવાબ દે થી આપો. યસ they will. નો માં આપવો હોય તો નો, they will અથવા they want અથવા will not, જે લખો. આ વાક્યને WH વડે તો આને બનાવવું હોય હુથી. ઉમર કશું ને આખો કરતાનો કાઢી નાખો, આખો સબ્જેક્ટ. ઘણા કે સોનલ ને કાઢે who and Payal will 10 apples tomorrow. એ કે ને who will ને સેલ ને આગળનું જેટલું હોય બધું કાઢી નાખવાનું અને પછી હુથી બોલવાનું. who will eat 10 apples tomorrow? આવતીકાલે 10 સફરજન કોણ ખાશે? બીજું પાયલ અને સોનલ આવતીકાલે શું ખાશે? તો એપલ્સ નીકળી જાય એટલે વોટ વડે બનશે. વોટ વિલ સોનલ એન્ડ પાયલ eat tomorrow? मतलब સોનલ અને પાયલ આવતીકાલે શું ખાશે? વેન થી બનશે. વેન થી મેં કીધેલું કે સમય દર્શાવે છે. વેન વિલ સોનલ એન્ડ પાયલ eat 10 apples? સોનલ અને પાયલ 10 સફરજન ક્યારે ખાશે? હવે ખાસ હાઉ મેની ને ગણી શકાય તે માટે કાઉન્ટેબલ અને હાઉ મચ એટલે અનકાઉન્ટેબલ, ગણી ન શકાય તે માટે. જે ફિગર શબ્દ આવે છે ખાસ કરીને એ કાઢી નાખવાનો. આંકડાકીય જે વાક્યની અંદર આવે છે એ કાઢી નાખવાનો. હાઉ મેની લખવાનું. હાઉ મેની કે હાઉ મચ પછી કદી will ના આવે, કદી shall ના આવે. અથવા સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો હાઉ મેની પછી did ક્યારે ના આવે. હાઉ મેની પછી હંમેશા પ્યુલર એટલે કે બહુવચન. સેન્ટેન્સ ની અંદર જોઈ લેવાનું એ આવે. હાઉ મેની એપલ્સ. બરાબર ધ્યાન રાખજો. વોટ, વેન અને વેર એના પછી will આવે અથવા સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો did આવે. પણ જો હાઉ મેની કે હાઉ મચ હોય તો હાઉ મેની પછી ક્યારે will કે ક્યારે shall ના આવે અથવા સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો હાઉ મેની પછી ક્યારે did ના આવે. પણ હાઉ મેની પછી તરત જ બહુવચન વાક્યની અંદર જોઈ લેવાનું પ્લસ આંકડાના પછીનો જે શબ્દ આવે એ બહુવચન. પછી તમારે will, પછી તમારે કરતા સોનલ એન્ડ પાયલ. સોનલ એન્ડ પાયલ. પછી તમારે વર્બ eat tomorrow. હાઉ મેની અંદર એટલું યાદ રાખવાનું કે આંકડાકીય જે શબ્દ હોય અથવા મેની હોય, ફ્યુ શબ્દો હોય એવા નીકળી જશે અને આખું વાક્ય આ રીતે બનશે. સોનલ અને પાયલ આવતીકાલે કેટલા સફરજન ખાશે? એવો પ્રશ્ન અહીં પૂછ્યો તો જવાબ અહીંયા છે કે 10 સફરજન. એટલે આપણે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેની વપરાય છે. કેટલા સફરજન ખાશે? એક નામ ખાલી સેન્ટેન્સ જોઈ લઈએ. હું આવતીકાલે કવિતા લખીશ. હું એટલે આઈ. ચોક્કસ જો લખવાનું છે આવતીકાલે લખીશ તો એના માટે શેલ વપરાય. આઈ શેલ રાઇટ પોયમ
એક જ કવિતા છે એટલે પોયમ અપોયમ ટુમોરો. આ વાક્યને નેગેટિવ કરવું હોય તો પણ કરી શકાય. આઈ શેલ નોટ અથવા મેં લખાયેલું છે સન. સનનો સ્પેલિંગ બરાબર જોવાનો. SHANT ડબલ એલ ગઈ SHANT. બાળકોને મેં નકાર વાક્યમાં બનાવવામાં ભૂલો પડે છે. એ ભૂલ પડે એના માટે આપણે આખું નામ લખી નાખવાનું. એવું લાગે શેલ નોટ. આઈ શેલ નોટ માય સન રાઇટ a poem tomorrow. આ વાક્યને ઇન્વર્ઝન કરવું હોય તો કરી શકાય. શેલ ને આગળ લાવો. શેલ આઈ રાઇટ a poem tomorrow. જવાબ આપો આપી શકાય. યસ. આઈ નો મેં કીધું કે જવાબ યુ થી આવવાનો. યુ સાથે શું વપરાય બી? નો માં આપો હોય તો નો. યુ વિલ નોટ અથવા વન તમે લખી શકો. એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે ભવિષ્યમાં ક્રિયા થવાની બાકી છે એ દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે. બસ.